એટલે આ રસ્તો છે ને અમને વહેલી તકે બનાવો, અને એવી રજૂઆત છે અમારી કે આ દવાખાનું હોય, ડિલિવરીના કેસ હોય, કોઈ હોય તો આ રસ્તે હાલવું પડે. આમ ઓલો અમારો રસ્તો છે અહીંયા જંગલ ખાતાવાળા બનાવવા નથી દેતા બેન. એટલે ફરજિયાત આ જ રસ્તો અમારે કાયમી માટે ઉપયોગી છે. માળિયા આ ગામડાને લગતા બધાય આવી અમારી રજૂઆત છે. અને આમાં અમારી પરિસ્થિતિ એવી છે, આમાં હલાય એવી નથી. તમે જોઈ લો, અધિકારીઓ થર ખરાઈ કરે આ રસ્તાની, રાજકીય માણસો થર ખરાઈ કરે, જોવે. અમે આ દેશના માણસો છે, આ રાજ્યના છે, આ જિલ્લાના છે, તો અમને આવો કેમ અન્યાય, અમને કેમ અન્યાય કરવામાં, આ બધાથી બાકાત રાખવામાં આવ્યા. આ વર્ષો આ આઝાદ છો તે દુનો આ માળિયા જૂનો રસ્તો રેકડ માથે બોલે બેન. તો અમારા આ રસ્તાની પરિસ્થિતિ અમે કાયમીથી આ રીતે ભોગવી રહ્યા છે. અમારી બાયું, દીકરીઓ, માલઢોર, જો માલઢોરની કે ગાયોની દયા આવતી હોય ને તોય કરો આ રસ્તો, અમારી માણસની ન આવતી હોય તો એવી હાલત છે બેન. આ રસ્તો આ તો 88 વાળા હમો કર્યો એટલો જ, અહીંથી આ ભગાભાઈ ના હેઠા લગી. બાકી આગળ તમે જોવો ને તો એટલો જ છે, ખાલી એટલો જોવું હોય તો જોઈ લ્યો બેન, એટલો જ રસ્તો છે. એક ખેતરમાં કેટલો એક વાંભ એક જ. એટલે આ છે ને જેમ થાય એમ ખરેખર તમે રજૂઆત કરજો. અને માલદેવભાઈને હું તો કહું છું કે તમે અવારનવાર કંઈક કંઈક રજૂઆત કરી દીજો મારા રસ્તાની. હા હા, બરોબર. જેમાં ખેડૂતોને મળવા જઈએ છીએ ત્યારે કોશિશ એ કરીએ છીએ કે ખેડૂતને લગતા તમામ પ્રશ્નો અને સાથે સાથે ગામના તે વિસ્તારના જે પ્રશ્નો હોય એને આપણા ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડી શકીએ. ખેડૂતોનો અવાજ છે કે અમારા રોડ રસ્તાઓ તો કદાચ અમારી દયા ન આવે તો કાંઈ નહીં, પણ એ મૂંગા પશુ એ વ્યક્તિઓ દયાના ભાવથી, છેલ્લે માણસ દયાના ભાવ ઉપર ક્યારે આવી જાય કે એ કંટાળ્યો હશે ત્યારે આ સ્થિતિ આવે છે. એ ખેડૂતોના શબ્દો, એમના પોકાર એમ કહે છે કે બસ હવે અમે કંટાળ્યા છીએ. ત્યારે ખરેખર હવે તંત્રએ જાગૃત થવાની જરૂર છે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.